ભગવાનનું નામ એટલા જોશથી બોલશું, ઉદ્ગીત સ્વરથી, કે આખું વ્યોમંડળ ગુંજી ઉઠે. બાંભણિયાનું આખું આકાશ ભગવાનના નામથી લબાલબ ભરાઈ જાય. એટલા જોશથી બોલવાનું. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી, સનાતન ધર્મ કી, નમઃ પાર્વતી પદે. હવે મોબાઈલ ઓપરેટ નહીં કરી શકો. આ વીઆઈપી વ્યક્તિઓ તો સાયલેન્ટ મોડ ઉપર રાખો. અહીંયા ગમે એવી મોટી હસ્તી આવે ઉપર લાવી નહીં, બેસાડી દેવી. વિક્ષેપ પડશે એટલે પ્રવચન બંધ થઈ જશે. બહાર જ ગાડી પડી છે. તમને કંટાળો નહીં આવે એ મારી જવાબદારી. વિષયાંતર નહીં થાય. ટુ ધ પોઈન્ટ, ટોપ ટુ બોટમ વિષય જ આવશે. પણ તમારે અહીંથી કોઈ હવે પસાર થવું નહીં. આયોજકોને વિનંતી, અહીંયા કડક બંદોબસ્ત રાખે. હું વેચવા માટે નહીં, વહેંચવા માટે નીકળ્યો છું. અને આહિર સમાજ ઉપર મને હૃદયનો પ્રેમ છે. એ પછી ગમે હોય, પંચોળી હોય, સોરઠી હોય, વાગડીઓ હોય, ગમે એ હોય. આહિર એટલે આહિર. એ ન્યાય આત્મીય દાવે આવ્યો છું ને અમારા વક્તા મહોદય અને વસંત દાદાનો ખૂબ પ્રેમ એ ન્યાય આવ્યો છે. અડધો મિનિટ માટે પરમાત્મા નામ સંકીર્તન, ભગવાન સ્મરણ કલો કૈશમ કીર્તનમ. પરમાત્માનું નામ અડધો મિનિટ માટે. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુર્પદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષમૂલમ ગુરુર્કૃપા. વ્યાસપીઠ પર દિવ્ય પ્રકાશમાન ભગવાન રાઘવેન્દ્ર સરકારનું વાંગમય સ્વરૂપ એવં વક્તા મહોદય, સમુપસ્થિત સંત એવં વિપ્રવૃંદ, સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ, નમસ્કાર. પોતાના પૂર્વજોની યાદ વિસ્મૃત ન થાય એટલા માટે એની સ્મૃતિમાં કથા. જે પોતાના પૂર્વજોને સંસ્કાર સહિત, સદગુણ અને સદાચાર સહિત યાદ રાખે છે એ કોમ જાગૃત કોમ હોય છે. એનામાં વિવેક હોય છે. તો એ આ સ્મૃતિમાં પોતાના દાદાની સ્મૃતિની અંદર આ રામકથા. હું આવ્યો ત્યારે કથાની અંદર પ્રસંગ આવતો હતો કે માં એક પોતાની દીકરીને વિદાય આપે છે, સમજણ આપે છે. અને અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિની નકલના કારણે સગવડની ભૂખે દુઃખ જન્માયું છે અને સુખનું ખૂન કરી નાખ્યું છે.
એ સગવડની ભૂખ એટલે સુધી લાંબી થઈ કે દીકરીને દાયજામાં હારું ન આપ્યું હોય આપઘાત કરવા સુધી ઢસડીને લઈ જાય. આટલા કુરિવાજોએ સમાજને ચૂંટી નાખ્યો છે. આ કથાના માધ્યમ દ્વારા ગાંઠ વાળવી જોઈએ કે સમજણથી જીવનની મજા છે. એકલી સગવડ સજા, એકલી સગવડ અગવડ ઊભી કરે, વટવડ ઊભી કરે, ગડબડ ઊભી કરે. રાવણ પેદા કરે એકલી સગવડ, અને એકલી સમજણ રામનો પ્રાદુર્ભાવ થાય. બાપુ, જીવનમાં સગવડનો વિરોધી નથી હું, પણ સમજણનો હિમાયતી છું. સમજણ હોવી જોઈએ. આ દેશ સમજણથી ઓળખાય છે, સગવડથી નહીં. એટલા માટે મા દીકરીને સમજણ આપે છે કે આ પતિદેવ ઓર ન દૂજા, પરાધીનતા, સપને સુખ નાઈ, આવી બધી વાતો આવી. આપણે એમાં કથામાં હું નહીં જાઉં, કારણ કે કથા તો વાંચશે. પણ તમે તમારી જાતની અંદર ગાંઠ વાળતા શીખો. ફ્રીજ જોઈ, મોટર જોઈ, બંગલા જોઈ, હું કોઈ બાબતનો વિરોધી નથી. હોનાના ઢગલા કરી લેજો, પણ પહેલું યાદ રાખો, તમને સતત યાદ હોવું જોઈએ કે હું માણસ છું. માણસ, ફર્સ્ટ બી આ મેન. મારે બા છે, મારે બાપુ છે, મારે કુટુંબ છે, મારે સમાજ છે, મારે રાષ્ટ્ર છે, મારે ધર્મ છે. હું સનાતન ધર્મનો મતાવલંબી છું. વિશ્વની અંદર પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક વિચારધારાવાળું જીવન જીવું છું. મારી નસમાં ગીતા અને રામાયણ હોય, મારી રસની અંદર સદગુણ અને સદાચાર હોય. મારું જીવન પવિત્રતાથી અને સદાચરણથી નીતરતું હોય. આવી સાવધાનીપૂર્વકની જાગૃતિ. સ્મૃતિ એટલે એને પેંડા ખવડાવી દેવાના, લાડવા ખવડાવી દેવાના, આરતી ઉતારી દેવી, કથા વંચાવી, એમ નહીં. એની વિસ્મૃતિ ન થવી એટલે એ પૂર્વજોએ જે યોગદાન આપ્યું છે આપણા ઘડતરની અંદર, એ ઘડતરમાં આપણે કોઈ દિવસ બેવફા ન થવું. ઋષિમુનિઓએ સ્મૃતિ લખી જ છે. સ્મૃતિ એટલે બંધારણ, ઘડતર. ઉછેરમાં ફેર છે એટલે જ કાળો કેર છે ના વેર વાળે. એટલા માટે પહેલો મુદ્દો, આ કથા સાંભળી એટલે હું સગવડનો વિરોધી નથી. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે. સગવડ આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે. શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે. આ પરિવાર સિસારા પરિવાર આખો દીક્ષિત છે સદગુરુ પાસે, એ આવશ્યક છે. યાદ રાખજો, જો દીક્ષિત નહીં હો ને તો સુરક્ષિત નહીં રહ્યો, વિકસિત નહીં થાવ. ફાવે એમ જીવશો, બેફામ જીવન, લગામ વગરનું જીવન કોઈ દિવસ સંગ્રામ જીતી શકતું નથી. આ કથા તમે પોથી લાવ્યા, માથે ઉપાડીને લાવ્યા છો ને, ઢોલ નગારા વગાડીને. આ પોથી માથે ઉપાડીને લાવ્યા, અહીં પધરાવી. આ પોથી, આ ગ્રંથ, આ પારાયણ, આ ગ્રંથ છે એ તમે માથે ઉપાડીને લાવ્યા. સચ્ચરિત્રનું ગાન અને પાન કરવાથી ભાન આવે, અંતકરણ વિશુદ્ધ થઈ જાય. આ ગ્રંથ અહીં પધરાવ્યો. ગ્રંથ એટલે ગાંઠું તોડી નાખવાની તાકાત જેનામાં છે. આ ગ્રંથ એટલે ગાંઠું, ગ્રંથિ. ગાંઠું વાળી હોય કે મારી ભાભી હારે ન બોલું, મારા ભાઈ હારે ન બોલું, મારા સસરા હારે ન બોલું, મારી સાસુનું છે, આ જેને તોડી નાખજો, નહીંતર આ ઋષિની ખેતી વ્યર્થ જશે. વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી. ગાંઠું વાળી હોય તો ગાંઠું છોડી નાખજો. આ ગ્રંથ અહીં પધરાવ્યો છે અને તમારા પિતૃઓની, તમારા દાદાની સ્મૃતિમાં છે, તો એની સ્મૃતિમાં લબાલબ પ્રેમથી જીવન જીવતા શીખો. એ ગાંઠ વાળી લ્યો કે બધી ગાંઠું છોડી નાખશું અમે. હું મારા ભાઈને પગે લાગીશ, હું મારા મોટાને આદર આપીશ, નાના ઉપર પ્રેમ કરીશ, હું મારા સમાજ માટે ભોગ આપીશ. અને કદાચ પાયામાં પથ્થર થઈને હોમાઈ જવું પડે તો મારા સમાજ માટે હોમાઈ જઈશ. આ તૈયારી જોશે. માતાઓએ પોતાના બાળકોને ગર્ભમાંથી સંસ્કાર અપાય, પુષ્પવંત સંસ્કાર. કુઈજા મારું યા બાવા આવ્યો એમ ન કહેવાય. અમે શું બગાડ્યું તમારું સંસ્કાર? હમણાં એમ આવ્યું ને સંસ્કારની વાત. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કાર વગરથી જીવન સાકાર થાય, સંસ્કાર વગરનું જીવન બેકાર છે. મોઢા ભલે ને ગમે હોય, નામ અને રૂપની કોઈ કિંમત નથી, ગુણની કિંમત છે. કેરી વાંકી ચૂકી હોય તો માણસ લઈ લે. હનુમાનજીને ગણપતિને મોઢામાં ક્યાં ઠેકાણું છે? એવા આપણા છોકરા ધક પણ થાય, કોઈ જોવાય ન આવે. પણ આને કોઈ સાળો કરે એની આડો કે
નાળિયેર વેધે ને કાંઈક કરે, સિંદૂર ચડાવે ને તેલ ચડાવે ને કાંઈક કરે, કારણ એની પાસે નશો છે, એની પાસે ગાંઠ વાળેલી બધી. મેં સેવક રઘુપતિ પતિ મોરે. આ નશો બીડીનો નશો નથી, એ દારૂનો નશો નથી, સંપત્તિ સત્તાનો નશો નથી. એ નશો હું ભગવાનનો છું, એ નશો છું. હું હરિનો હરિ મારો, હું હરિનો હરિ મારો. એ નિર્ણય બદલાય નહીં, અને હરિ કરે સો મમ હિતનું એ ભરોસો જાય નહીં. આવો નશો છે. અને આપણે તો ઘડેક દાદ માવો કાઢીને ઘડેક દાદ બીડ્યું. યાદ રાખજો, આજ તમારા ઘરે ભગવાન રાઘવેન્દ્ર સરકારનું આ ગુણગાન ગવાય છે. અને તમે જો આયરના પેટ ના હોય ને વ્યસન અને ફેશન ન છોડી શકો તો યદુનંદનને યાદ કરવાનું ભૂલું કરી દેજો. યુવાની ખપ્પરમાં હોમાઈ જાય. યુવાની રાષ્ટ્રની ઓળખાણ છે, યુવાની રાષ્ટ્રનો ઓક્સિજન છે, યુવાની રાષ્ટ્રનો કવચ છે, યુવાની રાષ્ટ્રનો બખ્તર છે. જે સમાજનો યુવાન હેવાનો એ રાષ્ટ્ર હેરાન ને વેરાનો આ ગુલિસ્તાન છે. માતાઓએ ધ્યાન રાખવું જોઈએ. ખવડાવો, નવરાવો, દવરાવો, સુરાવો, ત્યારે હારા હાલરડા ગાઓ અને એને ઇતિહાસની સંસ્કૃતિની વાતો કરો. સંતો પાસે લઈ જા, શાસ્ત્રોની કથા સંભળાવો, નહીતર જિંદગી આ દેશ ખલાસ થઈ જશે. સનાતન ધર્મ ઉપર પ્રહારો થશે. એને સાચીને સારી વાતો કયો. ધાવણમાં તાકાત હોય તો રાવણ જન્મે જ છે નો. હાલરડા ગાઓ સરસ, માસદી મદાલસા જેવા, જેતબાઈ જેવા, રામબાઈ જેવા. રામબાઈમાંનું મંદિર છે વવાણિયામાં, કદાચ ન ખબર હોય આહિર સમાજને કહું. રામબાઈમાં આહિરની દીકરી હતી. રામબાઈમાંનું મંદિર છે વવાણિયામાં. અહીંયા શ્રીમદ રાજચંદ્રનો જન્મ છે. આ દેશનો એક મોટો સંત નીમખેડા જેને કહેવામાં આવે, કેચી હરદ્વાર, એ પહેલાં અહીંયા રહેતા. રામબાઈ એને 6 મહિના ઘડીને ખવડાવ્યું છે. અને એ કોણ ખબર છે? તમે જે મોબાઈલ વાપરો છો એની પાછળ સફરજન છે ચીતરેલું, એ માણસને આપઘાતીમાંથી બચાવનાર આ વ્યક્તિ. સેમસંગ વાપરો છો ને એ વ્યક્તિ આજ અત્યારે આલિશાન આશ્રમ થાય છે. સંત શું ન કરી શકે? એક સ્ત્રી શું ન કરી શકે? જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, એ દેશની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી નથી. ચિત્ર વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો પગે લાગવું પડે. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, હનુમાનજી ગણપતિ એમ ક્યાં કાંઈ ઠેકાણું છે? ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો પગે લાગવું પડે. તો માણસોએ ધ્યાન રાખવું પડે. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. સંસ્કાર સંસ્કૃતિનો માપદંડ છે. સત્યમ પદ ધર્મમ ચરમ માતૃદેવો ભવ પિતૃદેવો આચાર્ય દેવો ભવ. આ દરેકની નૈતિક ફરજ છે.